ઓગણએસીમાં સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પોરબંદર જિલ્લાના 12 રત્નો એટલે કે વિશિષ્ટ પ્રતિભા ધરાવતા લોકોનું બહુમાન કરાયું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓગણએસીમાં સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ માધવાણી કોલેજ ખાતે આયોજિત કાર્યક્રમમાં પોરબંદર જિલ્લાની 12 વિશિષ્ટ નાગરિક પ્રતિભાને શાલ, સ્મૃતિચિહ્ન અને પ્રતિષ્ઠિત પત્ર અર્પણ કરી સન્માનિત કર્યા હતા. આ 12 પ્રતિષ્ઠિત મહાનુભાવોમાં જાણીતા ઇતિહાસવાદ નરોત્તમભાઈ પલાણ, વિજ્ઞાન સામાયિક સફારીના નગેન્દ્ર વિજય મણિયારા, રાસની દેશભરમાં પ્રખ્યાત ધરાવનાર રાણાભાઈ સીટા, મનોદિવ્યાંગોની સેવા કરનાર વણઘાભાઈ પરમાર, લેખક દુર્ગેશભાઈ ઓઝા, ફ્રાન્સમાં જન્મેલા પણ મોચા હનુમાન મંદિર ખાતે ગરીબોની સેવા કરનાર અને વૈદિક સંસ્કૃતિ પ્રસરાવનાર સંતોષગીરી માતાજી, ઉદ્યોગપતિ નાનજી કાલિદાસ મહેતા પરિવારના જય મહેતા, શિક્ષણવિદ વિરામભાઈ ગુઢાણીયા, 5 દાયકાથી તબીબી સેવા માટે ડોક્ટર સુરેશ ગાંધી, લોકગાયિકા ફરીદા મીર, ક્રિકેટર જયદેવ ઉનડકટ અને ઉદ્યોગપતિ કેતન ગજ્જરનું બહુમાન કરવામાં આવ્યું હતું. જિલ્લાના આ રત્નોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ વિશિષ્ટ અભિનંદન પાઠવ્યા હતા. વિજ્ઞાન સામાયિક સફારીના નગેન્દ્ર વિજય વતી સન્મય વોરા, જય મહેતા વતી સૌરાષ્ટ્ર સિમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ દીપક જગતિયાએ શ્રી સંતોષગીરી માતાજી વતી ભરતભાઈ પરમાર અને જયદેવ ઉનડકટ વતી તેમના પિતા દીપકભાઈ ઉનડકટને સન્માન સ્વીકાર્યું હતું. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. સ્મૃતિપત્ર અને મોમેન્ટો અર્પણ કરીને કરીએ. શ્રી નરોત્તમ પલાણ. આદરણીય શ્રી નરોત્તમભાઈ જાણીતા લેખક અને ઇતિહાસવિદ છે. 60 થી વધુ પુસ્તકો અને 400 થી વધુ લેખો તેમણે સમાજને આપ્યા છે અને સૌરાષ્ટ્રના ઇતિહાસ વિશે ઊંડું જ્ઞાન ધરાવનારા ઇતિહાસવિદ નરોત્તમભાઈ પલાણ સ્વયં એક એન્સાઇક્લોપીડિયા છે. એવા શ્રી નરોત્તમભાઈ પલાણનું આજના અવસરે માન્ય રાજ્યપાલ શ્રી શોલ અર્પણ કરીને તથા માન્ય મુખ્યમંત્રી શ્રી સ્મૃતિચિહ્ન અને પ્રશસ્તિ પત્ર અર્પણ કરીને સન્માન કરશે. આવો આપણે સૌ આદરણીય નરોત્તમભાઈના આ સન્માનને તાલીઓથી વધાવીએ. શ્રી નગેન્દ્ર વિજય, વિજ્ઞાન લેખક અને સફારી જેવા બુદ્ધિશાળી વાચકોના મેગેઝિનના તંત્રી તથા 2 ડઝન ઉપરાંત પુસ્તકો તેમણે લખ્યા છે એવા નગેન્દ્ર વિજય વતી આજે તેમના પ્રતિનિધિ સત્યમ સુરેશચંદ્ર વોરા સન્માન સ્વીકારશે. આ સન્માન અંતર્ગત તેમને શોલ, સ્મૃતિચિહ્ન અને પ્રશસ્તિ પત્ર અર્પણ કરાશે. શ્રી નગેન્દ્ર વિજય વતી સન્માન સ્વીકારશે શ્રી સત્યમ સુરેશચંદ્ર વોરા. લોક કલાકાર શ્રી રાણાભાઈ સીડા. પોરબંદરની આગવી ઐતિહાસિક સાંસ્કૃતિક ઓળખ એટલે મહેર રાસ. આ રાસને પ્રવર્તમાન સમયમાં જેમણે લોકપ્રિય બનાવ્યો છે અને દિલ્હીમાં રાષ્ટ્રીય પરેડમાં 5 વાર આ રાસ લઈ જનારી ટીમનું નેતૃત્વ કર્યું છે એવા લોક કલાકાર રાણાભાઈ સીડાનું આજના અવસરે માન્ય રાજ્યપાલશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી સન્માન કરશે. શોલ, પ્રશસ્તિ પત્ર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી લે.
શ્રી વણઘા ભગત વણગાભાઈ પરમાર એક સામાન્ય ટ્રક ડ્રાઈવર છેલ્લા 3 દાયકાથી માનસિક દિવ્યાંગ લોકોની સેવાનું કાર્ય કેવી પરમ સેવા ભાવનાથી કરે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે વણઘાભાઈ ભગત. તેમનો સુનિધિ પ્રજ્ઞા કલ્યાણ આશ્રમ મામા પાગલ આશ્રમ તરીકે ઓળખાય છે. તેમણે માનસિક દિવ્યાંગ લોકોને સુવ્યવસ્થિત રીતે અને વૈજ્ઞાનિક પદ્ધતિથી તબીબી સારવાર આપીને તેમનું પુનઃ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરાવવામાં પણ અધકેરું સેવા કાર્ય કર્યું છે. એવા મુખ્ય સેવક વણઘાભાઈ ભગતનું આજના અવસરે માન્ય રાજ્યપાલશ્રી અને માન્ય મુખ્યમંત્રી શ્રી શોલ, પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિહ્નથી સન્માન કરશે. શ્રી દુર્ગેશભાઈ ઓઝા જાણીતા લેખક દુર્ગેશભાઈ ઓઝાનું આજના અવસરે સન્માન એ સાહિત્ય, સંસ્કૃતિ અને લેખન કલાનું સન્માન છે. આદરણીય દુર્ગેશભાઈને માન્ય રાજ્યપાલશ્રી અને માન્ય મુખ્યમંત્રી શ્રી શોલ, પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરશે. શ્રી સંતોષગીરી માતાજી સેવાભાવી સંત તરીકે પોરબંદરના મોચા ખાતે મોચા હનુમાનજી મંદિરમાં આશ્રમ શરૂ કરીને ગરીબોની સેવા, બાળકોને શિક્ષણ, આયુર્વેદ ચિકિત્સા અને વૈદિક સંસ્કૃતિનું જ્ઞાન અને પર્યાવરણને બચાવવા માટેનું સેવા કાર્ય તેઓ કરે છે. તેમના વતી તેમના પ્રતિનિધિ ભરતભાઈ પૂંજાભાઈ પરમાર માન્ય રાજ્યપાલશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી પાસેથી સન્માન સ્વીકારશે. આ સન્માન અંતર્ગત શોલ, પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરાશે. પોરબંદરની એક બીજી આગવી ઓળખ એટલે હાથી સિમેન્ટ અને પોરબંદરના રાજરત્ન શેઠ નાનજી કાલિદાસ મહેતા પરિવાર. શ્રી જય મહેન્દ્રભાઈ મહેતા, શ્રી નાનજી કાલિદાસ મહેતાના પરિવારજન, તેમને વિનંતી કરીએ છીએ કે તેઓ આ સન્માન સ્વીકારે. તેમના વતી સૌરાષ્ટ્ર સિમેન્ટના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ડીબી જગતિયા સન્માન સ્વીકારશે. શ્રી જય મહેતાને આ સન્માન અંતર્ગત શોલ, પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિહ્નથી સન્માનિત કરાશે, જે તેમના વતી સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ સૌરાષ્ટ્ર સિમેન્ટ શ્રી ડીબી જગતિયા સ્વીકાર કરશે. ડોક્ટર વિરમભાઈ ગોઢાણીયા. વિરમભાઈ જાણીતા શિક્ષણવિદ છે અને તેમણે છેલ્લા 3 દાયકાથી પોરબંદર જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપ્યું છે. તેમણે પોરબંદરમાં એન્જિનિયરિંગ, BCA, DCA જેવા અભ્યાસક્રમો માટે શૈક્ષણિક સંકુલની સ્થાપના કરીને અહીંના યુવાઓને ઉચ્ચ શિક્ષણ માટેની વ્યવસ્થાઓ આપી છે. એવા ડોક્ટર વિરમભાઈ ગોઢાણીયાનું આજના અવસરે માન્ય રાજ્યપાલશ્રી અને માન્ય મુખ્યમંત્રી શ્રી શોલ, પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિહ્નથી સન્માન કરશે. ડોક્ટર સુરેશ ગાંધી 5 દાયકાથી પોરબંદર શહેરમાં તબીબી ક્ષેત્રે જેમનું યોગદાન રહ્યું છે એવા અનુભવી તબીબ,
ડૉક્ટર સુરેશ ગાંધીનું આજના અવસરે માન્ય રાજ્યપાલશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી સન્માન કરશે. તેમનું આ સન્માન એ પોરબંદરની આરોગ્ય સેવા ક્ષેત્રની વિશિષ્ટ પ્રતિભાનું સન્માન છે. આદરણીય ડૉક્ટર સુરેશભાઈના આ સન્માનને આવો આપણે સૌ તાલીઓથી ફરી એકવાર વધાવી લઈએ. આ સન્માન અંતર્ગત ડૉક્ટર સુરેશભાઈને શોલ, પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરાશે માન્ય રાજ્યપાલશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે. અને હવે એવી વ્યક્તિનું સન્માન કરવા જઈ રહ્યા છીએ કે જેનો પરિચય આપવો એટલે સૂરજ સામે આઈનો ધરવો. મૂળ પોરબંદરના જાણીતા લોક ગાયિકા ફરીદા મીર. ગુજરાતના લોક સંગીતને, લોક કલાને, લોક ગાયને વિશ્વભરમાં ગુંજતું કરનાર ફરીદા મીરનું આજના અવસરે માન્ય રાજ્યપાલશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી સન્માન કરશે શોલ, પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિહ્નથી. આ શહેરે ગુજરાતની પ્રથમ ક્રિકેટ એકેડમી દુલીપસિંહજી ક્રિકેટ એકેડમી આપી છે. અને એટલા માટે જ પોરબંદરમાં રમતગમત પ્રત્યેનો જે લગાવ જોવા મળે છે એનું એક ઉત્તમ રત્ન જયદેવ ઉનડકટ, જાણીતા ક્રિકેટર અને ભારતીય ક્રિકેટ ટીમના ભાગ તરીકે કેટલીય ક્રિકેટ મેચમાં પોતાનું રમત કૌશલ્ય બતાવ્યું છે એવા જયદેવ ઉનડકટ વતી આજે તેમના પિતાશ્રી દીપક ઉનડકટ સન્માન સ્વીકારશે. આ સન્માન અંતર્ગત શોલ, પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિહ્ન તેમને અર્પણ કરાશે. અને હવે એક એવા વ્યક્તિનું સન્માન કરવા જઈ રહ્યા છીએ જેણે તાજેતરમાં દેશ અને દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું. શ્રી કેતન ગજ્જર, ઉદ્યોગપતિ અને સમાજસેવક, ભારત અને ભારત બહાર જાણીતી વિશ્વકર્મા મરીન પ્રાઇવેટ લિમિટેડના તેઓ માલિક છે. અને હમણાં ગંભીરા બ્રિજ ખાતેની દુર્ઘટનામાં જે ટેન્કર બ્રિજ પર હતું તેને સહી સલામત ઉતારવામાં કેતનભાઈનો ફાળો સવિશેષ રહ્યો છે. એવા કેતનભાઈના સન્માનને આવો સૌ તાલીઓથી વધાવીએ. આ સન્માન અંતર્ગત શ્રી કેતનભાઈ ગજ્જરને માન્ય રાજ્યપાલશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી શોલ, પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિહ્નથી સન્માનિત કરશે. અને હવે વિનંતી કરીએ છીએ માન્ય રાજ્યપાલશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી કે આપશ્રીના વરદ હસ્તે આપ